તો દિવાળીના મિની વેકેશનને લઈને પરિવાર સાથે સહેલાણીઓનો જૂનાગઢમાં ધસારો જોવા મળ્યો, જેમાં પ્રવાસીઓ પોતાના બાળકોને લઈને અચૂક સક્કરબાગ ઝૂની મુલાકાતે આવતા હોય છે। ત્યારે સામાન્ય દિવસો કરતાં તહેવારોમાં પ્રવાસીઓનો ધસારો વધી જાય છે। હાલ અંદાજિત 1000 જેટલા પ્રવાસીઓ આજે ઝૂની મુલાકાતે આવ્યા હતા। દર બુધવારે સક્કરબાગ ઝૂ પ્રવાસીઓ માટે બંધ રહે છે, પણ તહેવારને કારણે ખુલ્લું રાખવામાં આવ્યું હતું। સક્કરબાગ એટલું જ જૂનાગઢમાં ખૂબ જ પ્રકૃતિના જે ખોળે છે એ ખૂબ જ સરસ છે। અહીંના સિંહ, સાસણગીરના સિંહ ખૂબ જ ફેમસ છે। આખા ઇન્ડિયામાં એનો ડંકો છે, આખા વર્લ્ડમાં એનો ડંકો છે। જો તમે સક્કરબાગમાં આવો તો અહીંયા જૂનાગઢમાં ખૂબ જ અહીંયા આની મુલાકાત જરૂરી લ્યો। અને એમ કહેવા માંગુ કે નાના નાના બાળકોને અત્યારે વેકેશનનો માહોલ છે, દરેકને અત્યારે તો રજા જ હોય, તો બાળકોને લઈને ટીચર્સ અને આગળ પાછળના જે વ્યક્તિએ જોયું નથી એ નાના બાળકોને જે નવું નવું પ્રાકૃતિક જે શીખવા મળે એ આવીને ખૂબ માણો। હું મુંબઈથી આવું છું। હું જુનાગઢમાં આવી છું અત્યારે સક્કરબાગની મુલાકાત લેવા માટે। અહીંયા પ્રાણી સંગ્રહાલય અને પક્ષીઓનું જે કલેક્શન છે એ ખૂબ 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 સરસ છે। અને અહીંયાના જે વાતાવરણથી લઈને અહીંયાના જેટલા મુલાકાતીઓ છે એ બધા બહુ જ એક્સાઇટમેન્ટ છે। અમારા છોકરાઓને લઈને આવી છું, 4 છોકરાઓ છે, એ બધાને લઈને દેખાડવા માટે આવી છું અને એ લોકો ખૂબ 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 હેપી છે। અને જ્યારે પણ તમે જુનાગઢની ભૂમિમાં આવો તો આ સક્કરબાગના સંગ્રહાલયની ચોક્કસ મુલાકાત લેજો। તમારા છોકરાઓને પણ આમાંથી ઘણું બધું જાણવા મળશે। દિવાળીના તહેવારો નિમિત્તે સક્કરબાગ ઝૂ ચાલુ છે અને આજે બુધવાર આમ જનરલી આપણે રજા રાખતા હોઈએ છીએ, પણ તહેવારો નિમિત્તે ખાસ કરીને પ્રકૃતિ સંરક્ષણ અને લોકોમાં વન્યજીવો પ્રત્યે જાગૃતિ ફેલાય તે હેતુથી અને બાળકોનું વેકેશન છે, પ્રવાસીઓ જૂનાગઢની મુલાકાતે આવતા હોય છે, તો આ બધા કારણોથી આપણે આજ રોજ પણ સક્કરબાગ ઝૂ ચાલુ રાખવામાં આવેલ છે। આજે અમે ઉપરકોટની મુલાકાત લીધી છે, તો અમારો બહુ જ એવો સારો એવો એક્સપિરિયન્સ રહ્યો છે અહીંયા ફરવા માટેનો। અને અહીંયા આવીને એક અમને જે ઐતિહાસિક ઝલક દેખાય છે એ જોઈને અમને બહુ જ આનંદ થયો છે। તો હું જુનાગઢના લોકોને અને આપણા ગુજરાતના લોકોને, ઓલ ઇન્ડિયા કોટાને બધાને એક જ કહેવા માંગીશ કે તમે જો જુનાગઢની મુલાકાત લેતા હોય તો જુનાગઢની મુલાકાત લેતા હોય ત્યારે ઉપરકોટની મુલાકાત એકવાર તમારે ચોક્કસ લેવી જોઈએ। ઉપરકોટમાં અમે 10 વર્ષ પહેલા આવેલા હતા અને અત્યારે ઘણું ડેવલપમેન્ટ થયું છે અને નાના બાળકો માટે અહીં ઇતિહાસ જાણવું ઘણું સારું છે। અને પેલા એક જ વાવ એટલે કે રાણકી વાવ એક જ જાણવા મળતી, અત્યારે ઘણી બધી વાવો આપણને જોવા મળે છે। પેલા કરતા અત્યારે ડેવલપમેન્ટ સારું છે ને સરકાર આવો નવો ડેવલપ કરતી રહે તો પબ્લિકને જોવાની મજા આવે, નાના બાળકોને ફરવાની મજા આવે, સાથે સાથે ઇતિહાસ બી જાણવા મળે। તો સરકાર આવા પ્રયાસો કરે એવી બધાને આશા છે। જૂનાગઢમાં અમે મેનેજ કરીએ છીએ ઉપરકોટ કિલ્લો, મહાબત મકબરા, સરદાર ગેટ ગેલેરી અને એન્ટિક કોઇન મ્યુઝિયમ, મજેવડી ગેટ। દરેકે દરેક જગ્યાએ દિવાળીનો જે પ્રતિસાદ છે, જે ટુરિસ્ટનો ફ્લો છે વધતો જઈ રહ્યો છે, બહુ સારું છે। અહીંયા ગયા વર્ષ કરતાં અત્યારે કમ્પેરિઝનમાં વાત કરીએ તો લગભગ 12-15% ગ્રોથ ગયા વર્ષ કરતાં જોવા મળી રહ્યો છે। ઉપરકોટ કિલ્લાની વાત કરી રહ્યો છું। ગઈકાલે આપણે જોઈએ તો 4000થી વધારે પ્રવાસીઓ આવ્યા હતા। આજનો આંકડો એને પાર કરે એવો લાગી રહ્યો છે, તો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે।